અને જો મહારાજ દશરથ પ્રાણને નહીં ટકાવી શકે અને જો મહારાજનું આપના વિયોગમાં મૃત્યુ થશે તો મેં મારો ચૂડલો હાથે કરીને નંદવ્યો કહેવાશે. હાથે કરીને મારો ચૂડલો નંદવ્યો કહેવાશે. અને એની સાથે જગત મને પાપીણી કહેશે, મને શાપીણી કહેશે, લોકો મારા નામ ઉપર થૂકશે. મેરી ભાઈ બહેન, મને કલંકીની કહેશે, પાપીણી કહેશે, શાપીણી કહેશે, નાગિન કહેશે. આ દુનિયાના કલંક તો ઠીક છે, પણ મહારાજા દશરથના પ્રાણ છૂટશે તો મને વૈધવ્ય મળશે. અને મારા રામ, તમે મને મારા ભરત કરતાંય સહ વિશેષ વાલા છો. તમારો વનવાસ તો હું કેમ માંગી શકું? રામ માની સામે જોવે છે. સામે જોઈ અને માં કઈ કઈને કહે છે, બસ ને માં, એટલે કહેતો હતો કે તું ફરી જઈશ. મને ખબર હતી કે હું માંગીશ તું આપવા તૈયાર નહીં થાય, તું આપવા રાજી નહીં થાય, મને ખબર છે. અને એટલા માટે વિચાર કરીને કહે, મને ખબર છે કે તું માંગીશ અને નહીં આપ. વિધવાનું કહે છે મેરી ભાઈ બહેન. અને ત્યારે રામ કઈ કઈને કહે છે કે માં, જો તારે વચન દેવું જ નહોતું તો પછી મને માંગવા માટે શા માટે કીધું? આ તો કેવલ તારો ભ્રમ છે કે હું વનવાસ જઈશ અને દશરથજીનું મૃત્યુ થશે, આવું બધું આ તો તારા મનના તરંગો છે માં. બાકી તારે આ વચન માંગવું જ નથી, તારે મને આપવું જ નથી. આમ જ્યાં કહ્યું છે. અને ત્યારે વિદ્વાનું કહે છે કે ક્રોધે ભરાયા છે. અને રામજીએ જ્યારે રિસાણા છે, કઈ કઈ રામજીને પોતાના હૃદય સરસા ચાપીને આંખમાં અશ્રુઓની ધારા સાથે, હૃદયના મહાવલોપાત સાથે, હૃદયના વલોપાત સાથે મેરે ભાઈ બહેન. અને તેથી કઈ કઈ રામજીને કહે છે, હે રામ, જો મારો રામ રાજી રહેતો હોય તો રામનો વનગમન હું માંગીશ, આ વચન માંગીશ. જો મારો રામ રાજી રહેતો, જગતને મને ભલે પાપીણી શાપીણી જે કલંક આપવું હોય ભલે આપે, પણ જો મારો રામ રાજી રહેતો હોય તો મને મંજૂર છે. કઈ કઈના મુખમાંથી જે આ વચન સાંભળ્યા, ભગવાન રામ પણ રાજી થયા. અને રાજી થયેલા ભગવાન રામ માં કઈ કઈને કહે છે, ખૂબ રાજી થયા છે. અને રામ રાજી થયા. રાજી થયેલા રામને જોયા એટલે માં કઈ કઈ રામજીની સામે જોવે છે. અને માં કઈ કઈ રામજીની સામે જોઈ બે હાથ જોડી અને રામજીને કહે કે હે રામ, જેમ હું તમને વચન આપું છું એમ એક વચન આ તારી માં કઈ કઈને પણ તારી પાસે જોઈએ છે. માં કઈ કઈ કહે છે, મારે પણ એક વચન જોઈએ છે. ભગવાન રામ માને કહે છે, માં એક નહીં જોઈએ એટલા વચન માંગી. અને ત્યારે મારો રામ બોલ્યો છે, કઈ કઈ રામજીને કહે છે, હે રામ, આ તારી જનેતાને તારી માતાને બીજી કોઈ આશા નથી. હે ભગવાન રામ, તમને 9 માસ સુધી મારી કુખમાં ધારણ કરી શકું એવી મારી કુખની પવિત્રતા પણ નથી, એવી પાત્રતાય નથી કે હું મારા રામને મારી કુખમાં 9 માસ સુધી ધારણ કરી શકું. પણ એટલું ચોક્કસ કહું છું કે હું તારી પાસે બીજું કાંઈ માંગતી નથી, પણ એટલું માંગુ છું કે રામ, હવે પછી જ્યારે આ ધરતી ઉપર હે પરબ્રહ્મ રામ, તમે ધર્મના ઉદ્ધાર માટે અને ભક્તોને તારવા માટે આ ધરતી ઉપર જ્યારે અવતાર લ્યો, ત્યારે હું તમને એમ તો નથી કહેતી કે તમે મારી કુખેથી જન્મ લેજો, પણ હું આપની પાસે એટલું માંગુ છું કે હવે પછી ધરતી ઉપર જ્યારે અવતાર લો ત્યારે તમે પહેલું પૈ પાવન મારા ખોડામાં આવીને કરજો. હું તમારી પાસે બીજું નથી માંગતી, તમે મારી કુખેથી જન્મ લો એવું નથી માંગતી, પણ એવું માંગુ છું કે પહેલું પૈપાન તમે મારી કુખેથી કરજો. ભગવાન રામજીએ માં કઈ કઈને વચન આપ્યું, માં
હવે પછી જ્યારે જ્યારે ધર્મના ઉદ્ધાર માટે પ્રગટ થઈશ ત્યારે માં પહેલું પૈપાન તારી કુખે કરીશ. અને આ વચનનું પાલન ભગવાન રામજીએ કર્યું. સંતવાણીમાં સંતોએ શબ્દો લખ્યા છે. હે રામજી શેઠ સધર છે અરે પોતાના ઈ ચોપડા ચોખા રાખે, ચોપડા ચોખા રાખે વાલો એ જી સાબ તલના ભાખે રામજી શેઠ સધર છે રે પોતાના ઈ ચોપડા ચોખા રાખે. કઈ કઈ માતાએ જેદી કલંક વોયરા એના નામ રામ માટે થઈ અને કઈ કઈ માતાએ કેટલા બધા કલંક અયોધ્યામાં સહન કર્યા છે. અરે જગતને તો ગાળો દેવાની હતી, એને તો દઈ દીધી, પણ સ્વયં કઈ કઈના પુત્ર રામ ભરતજીએ જાણ્યું કે મારા ઉપરના કઈ કઈના અતિ સ્નેહને વશ થઈ કઈ કઈ એવું વચન માંગ્યું કે જે વચનને કારણે મારા રામને વનમાં જવું પડ્યું. અને ત્યારે સ્વયં પોતાનો પુત્ર ભરત કઈ કઈને એમ કહે કે માં તારી કુખે મારો જન્મ થયો એટલે તને પુત્રેષણા જાગી અને એટલે તે મારું રાજ્ય અને રામનો વનવાસ માંગ્યો. માં રામના વનવાસમાં આ ભરત નિમિત્ત બન્યો છે એટલે કહું કે માં તારી કુખેથી ભરત જન્મ્યો એના કરતા તો તું વાંઝણી રહી હોત તો સારું. સ્વયં પોતાનો દીકરો કહે કે માં તારી કુખેથી પથરાઓ પડ્યા હોત તો સારું હતું, તું વાંઝણી રહી હોત તો સારું હતું, મારા રામને વનગમન તો ન થા. આ વજ્રઘાત જેવા શબ્દ અને છતાં કઈ કઈ સહન કરી લીધા. કઈ કઈ એક શબ્દ ન બોલ્યા. કઈ કઈ આ વજ્રઘાતને સહન કરી લીધું છે. મેરી ભાઈ બહેન, એટલે વિદ્વાનો કહે છે મારા રામજીએ લખ્યું તું જમા પક્ષમાં કે મારી કઈ કઈ મારા માટે થઈને કેટલું બધું સહન કર્યું છે. નકર તે દિવસે કહી શકતા હતા ને કઈ કઈ કે ભરત રામના વનવાસમાં ન તો તારો દોષ છે ન તો મારો દોષ છે, મારો રામ ઈચ્છતો હતો પણ આવી સ્પષ્ટતા નથી કરી. કઈ કઈ આ કડવા ઘૂંટડાને કઈ કઈ પી ગયા. અને મારો રામ દયાનો સાગર છે બાપ, એણે આ ભાવને પોતાના જમા ખાતામાં લખ્યું. કઈ કઈ મારી પાસે આટલું માંગે છે અને હવે મારે જલ્દી જલ્દી કઈ કઈના ઋણમાંથી મુક્ત થવું છે. અને કઈ કઈના ઋણમાંથી મુક્ત થવા ભગવાને શું કર્યું? દેવકીજીના હે વાલો દૂધ તજીને હે એ જ માત જશોદાને ધાવ્યા રામજી શેઠ સધર છે રે પોતાના ચોપડા ચોખા રાખે, ચોપડા ચોખા રાખે વાલો એ જી સાબ તલના ભાખે રામજી શેઠ સધર છે રે પોતાના ચોપડા ચોખા રાખે. દેવકીજીના વાલો દૂધ તજીને તેદી માત જશોદાને ધાવ્યા. માના ઋણમાંથી મુક્ત થવા માટે થઈ અને ભગવાને અલૌકિક લીલા કરી છે. તો ભગવાન મથુરાની જેલ છોડીને ભગવાન ગોકુળમાં આવ્યા છે. ગોકુળનું એવું કંઈક આકર્ષણ હશે કે જેથી ભગવાન ગોકુળમાં આવ્યા છે.
મેઘ રાજાને, મેઘને આપણે વરસાદને મેઘ રાજા કહીએ છીએ. અને આ ધરતી ઉપર મેઘ રાજા આવે એ પણ જ્યાં સુધી એનું આકર્ષણ ન થાય ને ત્યાં સુધી નથી આવતા. ગામડાના અભણ માણસ, ખેડૂનો દીકરો હોય, કુંભારનો દીકરો હોય, નિંબાળો ખડક્યા પહેલા આકાશમાં અનુભવ કરી લે કે અત્યારે વાતાવરણ બંધાયેલું નથી એટલે વરસાદ નહીં આવે. પણ જ્યારે આકાશમાં વરસાદનો ગર્ભ બંધાય એટલે ગામડાનો અભણ ખેડૂત ખેતરને ખેડીને તૈયાર રાખે કે હવે વરસાદ થશે થશે ને થશે. આપણે કહીએ ને કે ભાઈ આકર્ષણ એવું છે કે હવે વરસાદને થયા વિના છૂટકો નથી. વરસાદ આવે ને એ તો મેઘ રાજા છે, અને રાજા આવે એ પહેલા પણ જો આકર્ષણ ન બંધાય તો મેઘ રાજા પણ આવતા નથી. એનું વાતાવરણ ન બંધાય તો મેઘ પણ ના આવે. જો મેઘ રાજા આકર્ષણ વિના ન આવતા હોય તો કૃષ્ણ તો રાજાધીરાજ છે. એ તો રાજાનો રાજા છે. તો એ આકર્ષણ વિના તો કેમ આવે? એને તો કંઈક આકર્ષણ જોઈએ ને કે જેથી કૃષ્ણ એ તરફ આવે. તો મથુરાની જેલમાંથી ભગવાન વ્રજ અને ગોકુળમાં આવ્યા છે. તો ગોકુળનું એવું કયું આકર્ષણ છે કે જેણે ભગવાનને ખેંચ્યા છે, ભગવાનને આકર્ષિત કર્યા છે? તો વિદ્વાનો કહે છે પહેલું કારણ છે નંદ. નંદ શબ્દનો અર્થ છે નંદયતિ સર્વ જીવાનઃ સનંદ. મેરે ભાઈ બહેન, નંદયતિ સર્વ જીવાન સનંદ. જગતના જીવોને જે આનંદ આપે એનું નામ છે નંદ. બીજાને આનંદ આપે, એને આનંદ આપવા એમને ત્યાં કોણ પધારે? તો કે એમણે ત્યાં પરમાનંદ કહેતા ભગવાન કૃષ્ણ પધારે. આ જગતનો નિયમ છે. આપણે જે આપીએ એ આપણને હામું મળે છે. અરે સજીવન જીવતા લોકો તો આપણને કહીએ હામું આપે, પણ આ પહાડ છે ને એ તો નિર્જીવ છે, જળ છે. અને એવા નિર્જીવ અને જળ પહાડોમાં પણ આપણે એકવાર બોલીએ ઓમ એટલે પહાડ આપણને 3 વાર હામો પડઘો આપે. ઓમ 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 ઓમ. એ તો નિર્જીવ છે, જળ છે. છતાં પણ હું અને તમે જેને જે આપીએ છીએ એ આપણને હામું મળે છે. આપણે કોઈને પ્રેમથી કહીએ જય શ્રી કૃષ્ણ, તો સામેવાળાની ઈચ્છા હોય કે ન હોય એને એકવાર તો કહેવું જ પડે જય શ્રી કૃષ્ણ. આપણે કહીએ સીતારામ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, આ પ્રભુના નામનો જય ઘોષ કરીએ. સામેવાળાની વ્યક્તિની ઈચ્છા હોય કે ન હોય એકવાર તો એને કહેવું પડે. અને આપણે જ કોકને એક પેઢીની આપીએ તો સમજી ગયા ને, અમુક ખાલી જગ્યા તમારે પૂરી લેવાય. આપણે કોકને એક પેઢીની આપીએ તો આપણને 3 પેઢીની હામી જડે, અને તરત જ જડે વ્યાજ સાથે. એક પેઢીની આપો એટલે 3 પેઢીની, સીધે 2 પેઢીનું વ્યાજ વધારાનું. આ સંસાર જગતનો ક્રમ છે. આપણે જે બીજાને આપીએ છીએ એ જ મને ને તમને સામું મળે છે, એ જ આપણને પ્રાપ્ત થાય છે. મેરે ભાઈ બહેન, અને એટલે નંદયતિ સર્વ જીવાન સનંદ. જગતના જીવોને જે આનંદ આપે એ નંદ. અને યશ દયતિ ઇતિ યશોદા. બીજાને યશ આપે એ યશોદા. બીજાને આનંદ આપે છો નંદ, અને બીજાને યશ આપે છો યશોદા. અને જગતનો ક્રમ છે, જે બીજાને આનંદ આપે અને બીજાને યશ આપે એના દ્વારે સ્વયં પરબ્રહ્મ પરમાત્મા એમના દ્વારે પધારે છે. મેરી ભાઈ બહેન, અને એટલે કદાચ દાસી જીવણ સાહેબે કીધું છે, પ્યાલો મેં પીધેલ છે રે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે રે ભરપૂર. એ જ દયા કરીને મને પ્રેમ પાયો, દયા કરીને મને પ્રેમ
पायो नैनों में आया झोंक नूर प्यालों में पीधेल छेरे भरपूर 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 भीम भेटा मारी भ्रमणायु भांगी हरदम हाले हजूर ए हो भीम भेटा मारी भ्रमणायु भांगी हरदम हाले हजूर ए समझा गुरुनी हो समझा गुरुनी शान माने भैराया भरपूर प्यालों में पीधेल छेरे भरपूर प्यालों में पीधेल छेरे भरपूर स्थावर जंगम जड़ स्थल भरियो घटमा चंदाने शूर ए हो आवर जंगम जड़ सण भरियो घटमा चंदाने शूर ए घटो घटना घटो घटमा राम रमता विराजे घटो घटमा राम रमता विराजे दिलहियाती दूर प्यालों में पीधेल छेरे भरपूर प्यालों में पीधेल छेरे भरपूर घटो घटमा राम रमता विराजे घटो घटमा राम रमता विराजे दिलहीनाथी दूर प्यालों में पीधेल छेरे भरपूर प्यालों में पीधेल छेरे भरपूर प्यालों में पीधेल छेरे मेरे भाई बहन दासी जीवन साहेब કહે સ્થાવર જંગમ જળસ્થળ ભર્યો અને ઘટમાં ચંદાને શૂર અત્ર તત્ર અને સર્વત્ર બધે જ પ્રભુ વ્યાપ્ત છે રોમે રોમે અરે નક અંદર હૃદયમાં પણ એ જ બહાર પણ એ જ ઘટો ઘટમાં હી રામ રમતા બિરાજે પણ દિલહીણાથી દૂર આ દિલહીણા આ શબ્દ બહુ સમજીને દાસી જીવન સાહેબે મૂક્યો છે અત્ર તત્ર અને સર્વત્ર બધે જગતમાં એ રામ આત્મરામના રૂપમાં જગતમાં બધે વ્યાપ્ત છે અંદર છે બહાર છે બહાર છે અંદર છે
ઘટાકાશમાં છે, મઠાકાશમાં, મઠાકાશમાં છે, એ જ વળી પાછો ઘટાકાશમાં છે. અત્ર તત્ર સર્વત્ર બધે જ પરમાત્મા વ્યાપ્ત છે. પણ દાસી જીવણ સાહેબે ચોખવટ કરી કે વ્યાપ્ત તો છે જ, ઘટોઘટમાં રામ રમતા બિરાજે, બિરાજે તો છે જ, પણ બધાને દેખાતા નથી. એમાં વળી ચોખવટ કરી, કોને નથી દેખાતા? ઘટોઘટમાં હિ રામ રમતા બિરાજે, પણ દિલ હીણાથી દૂર પ્યાલો પીધેલ છે રે ભરપૂર. એ જેનું મન બહુ જ સંકુચિત છે, સંકીર્ણ છે, એ લોકો આ વિરાટ સ્વરૂપને ઓળખી શકતા નથી. એના માટે હૃદય પણ વિરાટ જોઈએ. આપણા માટે એવો ભાવ, હૃદયની વિરાટતા હોય, અને હૃદયની વિરાટતા હોય ત્યારે જ એ વિરાટ તત્વને આપણે જોઈ શકીએ, એને ઓળખી શકીએ. દિલ હીણાથી દૂર, સંકીર્ણ મન જેનું હોય, પોતે અને પોતાનું થઈ જાય એટલે ભયો ભયો. જમવામાં એવી દોડ મૂકે અને હવની પહેલા જઈને ઊભા રહી જાય, એની થાળીમાં બધું આવી જાય, પછી દુનિયા સામું જોવે નહીં, એ કટક બટક કરીને થાળ દેરાનું પાછું. બીજાને દાળ આવી છે કે નહીં, શાક, એ પછી ચિંતા ન કરે. આ સંકીર્ણ મનનો જીવ, એને કોઈ દી જગતમાં રહેલા વ્યાપ્ત પરમાત્માનું દર્શન ન થાય. પણ પોતે ભૂખ્યો રહીને બીજાને ખવડાવી દે ને, એને જગતમાં રહેલા જગદીશનું દર્શન. આ દેશના સંતોએ એ કહ્યું છે. અને તમારા પ્રજાપતિના ફળિયામાં એવું બન્યું છે બાપ. મેરી ભાઈ, અમારી ભીખુદાનભાઈ એક બહુ સારી વાત કરે કે માણસને ભૂખ લાગે અને ખાય એ પ્રકૃતિ છે. આપણને ભૂખ લાગે અને ખાઈ લઈએ, પ્રકૃતિ છે. પણ આપણે જમવા બેઠા હોઈએ, ભૂખ પણ હોય, જમવાય બેઠા હોઈએ, અને ઓચિંતાનો કોઈ અતિથિ આવે અને એક રોટલામાંથી અડધો એને દઈ દઈએ ને, એનું નામ સંસ્કૃતિ છે. બાકી તો ભૂખ લાગે ને દુનિયા આખી ખાય, એ તો સ્વાભાવિક છે. પણ અડધામાંથી અડધો દઈને જે રાજી થાય એને સંસ્કૃતિ કીધી છે. અને એ પ્રજાપતિના ફળિયામાં હજી જીવે છે. અજાણ્યો સાધુ, અજાણ્યો બ્રાહ્મણ, અજાણ્યા તપસ્વી કોઈ નગરમાં પરિભ્રમણ કરવા જાય, અને પરિભ્રમણ કરવા જાય ત્યારે ગામના પાદરમાં પેલું પૂછે કે ભગતનું ખોયલું છે? ભગતનું ખોયલું એટલે પ્રજાપતિ કુંભારનું ઘર છે. કોક કે હા, એટલે રાજી થઈ જાય. એને ખબર પડી જાય કે હવે અહીંયા રોટલોય મળશે અને ઓટલોય મળશે, ને આવકાર તો એવો મળશે કે દી રોકાવું હોય તો દિવસો રોકાય છે. આ મહિમા છે. આગલી પેઢીમાં તો હજી છે, હવે નવી પેઢીની આપણને બહુ ખબર નથી. નવી પેઢીની ખબર નથી. મા શબ્દ ને બા શબ્દ જ્યાં સુધી વપરાતો હતો ત્યાં સુધી આ બધું હચવાણું હતું. પણ મમ્મી ને પપ્પા શબ્દ આવ્યા પછી હવે કદાચ ક્યાંક હચવાતું હોય, ક્યારેક ના પણ હચવા. કારણ કે આજની મમ્મીઓને મેકઅપમાંથી ટાઈમ મળે તો કોક આવે ને ખવડાવે ને. આ બહુ અઘરું થઈ ગયું છે આજ. મહેમાન આવે ગમતું નથી. અરે મહેમાન શું, ગામડામાં રહેલા માવતર શહેરમાં કોક દીક આવે, ઈ નો ગમતું હોય તેને મહેમાન તો ક્યાંથી ગમે. ગામડાના રહેનારા માવતરને એમ થાય કે હાલો આપણે સંતાનો પાસે, અને એ ખાલી હાથ નો આવે હોય, ઘી લઈ આવે, છાશ લાવે, શાકભાજી લાવે, બધું ભેરું કરી. ગામડામાં જે માવતર રહેતા હોય ને બધું ભેડું કરે, ખાય નહીં, છોકરા વાટું ભેડું કરે. અને બહેણી પછી કોઈક સુરતથી આવે ને એની યાર મોકલે, કલી આવે એને દેજો, અહીંયા અડદિયા ન ખાય, ઓને કહેજો અડદિયા બનાવજો. આનું નામ માવતર મેરે ભાઈ, આનું નામ માવતર. આપણને ઘી ખાવું સારું લાગે, છાશ ગામડાની, કે ગામડાની છાશ જેવી છાશ નહીં. હા, કોક દીક જાવ ને વલોણા કરવા, ખબર પડે. એ કરવું નથી, એ આપતા માવતર કરે છે. પણ આંગણાનો ધર્મ છે મેરી ભાઈ. રોટલો ખવડાવો, અને એ પણ ઉદારતાના ભાવથી ખવડાવો. રોટલામાં કોઈ દી કોઈને જ્ઞાતિ જાતિ આવું ન પૂછો, અને પ્રેમથી ખવડાવો.
અડધામાંથી અડધો ખવડાવી દે એનું નામ સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિ પ્રજાપતિના ફળિયામાં, કુંભારના ફળિયામાં હજી અકબંધ હચવાણી છે. એટલે કોઈ સાધુ, કોઈ સંત, કોઈ મહાપુરુષ, કોઈ અજાણ્યા ગામમાં વિહાર કરવા નીકળે એટલે પહેલા પૂછે કે કોઈ પ્રજાપતિનું ખોયડું છે, કારણ કે ત્યાં અમને આવકાર મળશે. મેરી ભાઈ બહેન, અને એટલે આપણે વટથી કહીએ છીએ, આપણી સંસ્કૃતિ કહે છે, આપણું સાહિત્ય કહે છે કે કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડ ભગવાન, તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. આ સૌરાષ્ટ્ર ખાલી તાળીઓ ન પડતા રોટલા ઘડવામાં અવાજ આવે એવું કરજો. તાળીઓનો અવાજ તો આવે જ, પણ એ અવાજ જો રોટલા ઘડવામાં આવે ને, બે હરખા જ અવાજ હોય. રોટલો ઘડોનો જે અવાજ આવે ને તાળી પાડોનો અવાજ આવે, આ બે અવાજ હરખા જ હોય. અને રોટલો ઘડવાનો અવાજ ઘરમાં સંભળાય ને એ ઘરમાં રીધે સીધી રહે. જે ઘરમાં હવાર હાંજ રોટલો ઘડાય ને એનો અવાજ આવે. મેરી ભાઈ, દીકરી રોટલી વણતી હોય ને તો એના હાથમાં પહેરેલી ચૂડલીનો મીઠો અવાજ આવે. હવે તો ચૂડલાય ક્યાં કોઈને પહેરવા છે? બોલો, ચાંદલા નહીં, ચૂડલા નહીં, ખબર ન પડે કે આ પરણેલા છે કે પતિ હાજર છે કે. અને એમાંય પાછા ચાંદલા, સૌથી સસ્તામાં સસ્તું મેકઅપમાં કાંઈ હોય તો ચાંદલા, રૂપિયામાં ડઝન એક જડે પ્લાસ્ટિકના. અને કંટાળો આવે એટલે અહીંથી ઉપાડી નળ હેઠે લગાડી દે. ઓલો ભાઈ બિચારો ઓફિસેથી આવે તો છીકતો હોય. પછી એના ઘરના પાછા એમ કે તમને શરદી થઈ જ જાય ને, જુઓ આ ચાંદલો પતિની નિશાની, તમે હવારનો નળ હેઠે રાખો, બિચારોને શરદી થઈ જાય. અહીં કંટાળો આવે ને તો અહીંથી આમ દઈ નળમાંથી ઠપકારી દે. બોલો, ઘણા બહેનો રસોઈ બનાવતા બનાવતા વળી અહીંથી ચાંદલો લઈને હું કુકરમાં લગાવી દે. ઓલા ભાઈ ઓફિસેથી આવે તે મંડે રાયડું પાડવા, આમ જાન તેમ એ કે પણ આજ તમે આટલા બધા ક્રોધમાં કહે કે છો. હવે ત્યાં આ સુહાગને લગાવો તો ગરમી તો આવે. ભાલનો ચાંદલો. અને યાદ રાખજો, હિન્દુના કોઈ પણ દીકરો હોય કે દીકરી હોય, એના સવારના પહોરમાં એના ભાલમાં તિલક તો હોવું જોઈએ. પછી તમે જે સંપ્રદાયના હો, એમાં શરમ ન હોય, એમાં સંકોચ ના હોય. અને એક તમારા ગુરુએ દીધેલી કંઠીનો ક્યારેય ત્યાગ ન કરો. ભગવાને તમને ગમે એટલી સમૃદ્ધિ આપી હોય ને, ખૂબ આપે માં, અને માં જગદંબા તમને ખૂબ સંપત્તિ આપે, તમારો કંઠ હોનાના દાગીનાથી લચોલચ થઈ જાય એવું અમે ઈચ્છીએ, પણ એની હારે હારે તમારા ગુરુની કંઠીની શોભા હોવી જોઈએ. કારણ કે કોઈ સુહાગણ સ્ત્રીને પૂછો, એના કંઠમાં પહેરેલું જે મંગલસૂત્ર હોય ને, આપણે પૂછીએ બેન આ શેની નિશાની છે, એટલે બેન એમ કહે કે આ મંગળસૂત્ર છે ને એ મારા સુહાગની નિશાની છે. અને આમ રાજી થતા થતા કે એ મારા સુહાગની, મારા સ્વામીની નિશાની છે. એક સુહાગણ સ્ત્રીના કંઠમાં રહેલું મંગળસૂત્ર જો એના સ્વામીની નિશાની હોય તો મને ને તમને જ ગુરુએ જે કંઠી આપી છે ને, એ તો આપણા સ્વામીનો જે સ્વામી છે એની નિશાની છે બાપા. એમાં સંકોચ છે ને, એ તો આપણા નાથનો નાથ છે, એની નિશાની છે. ગુરુએ આપેલી કંઠી એ તો એની નિશાની છે. એટલે હૃદયમાં કંઠીને રહેવાથી આ હૃદયની કંઠી મને ને તમને મર્યાદા આપશે. કવિએ કહ્યું, હરિહરાનંદજીએ કહ્યું ને કે ગુરુજીના નામની હો માળા છે લોકમાં. અને આજની ઘણી યુવા પેઢી દુઃખ પણ થાય, કંઠમાં કંઠીએ પહેરી હોય, અને હિન્દુનો દીકરો કોઈ ઈંડાવાળાની લારીએ ઊભો હોય ને તેથી આપણું હૈયું થાળ થાળ કરતું કપાવા લાગે. તે કોની કંઠી પહેરી છે અને ક્યાં ઊભો છો જરાક વિચાર તો કર. આ મને ને તમને મર્યાદા આપવાનું કામ કરે છે. આપણી પરંપરા કઈ છે, આપણે કોના વંશમાં છીએ, આપણાથી શું થાય ન થાય એની એક જીવનની મર્યાદા છે. અને મર્યાદા જેના જીવનમાં દ્રઢ થઈ છે એને બંધન નથી લાગતું. યાદ રાખજો, મર્યાદા બંધન નથી. મર્યાદા એ તમારું આભૂષણ છે, આપણું ઘરેણું છે. આભૂષણ બાંધવાનું કામ કરે ને. પગમાં ઝાંઝર હોય એટલે હા હું ઓસરીમાં બેઠો પણ એને ખબર પડે કે વહુ ક્યાં ઓરડામાં ગયા, કારણ કે ઓલું ઝાંઝર કહી દે.
એ સીસીટીવી કેમેરો જ હતો, હો ઝાંઝર હતા ને એ સીસીટીવી. આમ હરખથી બહુ પહેરાવતા હોય તો ઠીક છે, પણ એ ખબર પડે કે વહુ ક્યાં જાય છે, કારણ કે હલે એટલે પગમાંથી અવાજ આવે. મેરી ભાઈ બહેન, પણ ઝાંઝર એ પગનું બંધન નથી. ડોકમાં પહેરેલો હાર એ ડોકનું બંધન નથી. હાથમાં પહેરેલો ચૂડલો હાથનું બંધન નથી. એ આપણા અંગના શોભા છે, આપણા અંગની શોભા છે, એના આભૂષણો છે. મેરી ભાઈ, તો ગુરુની દીધેલી કંઠી પણ આપણા હૃદયની શોભા વધારે છે. આપણા ઘરેણા તો આપણા તનની શોભા વધારે છે, પણ ગુરુએ દીધેલા કંઠી હૃદયમાં ધારણ કરીશું તો એ આપણા મનની શોભા વધારશે, આપણા મનના આપણા વિચારોની શોભાને વધારશે. એટલે ગુરુની કંઠીને ધારણ કરવી. સુંદર મજાનું દર્શન શાસ્ત્રકારો કહે છે. તો ભગવાને સુંદર મજાની લીલા બતાવી છે. અને મારો ઠાકોર આવ્યા છે ગોકુળમાં, એની પાછળનું કારણ છે નંદ અને યશોદા. નંદનો અર્થ છે નંદયતી સર્વ જીવાન સનંદ. આ જગતમાં બીજાને આનંદ આપે શો નંદ, અને બીજાને યશ આપે શો યશોદા. એવું જ એક મહત્વનું પાત્ર વ્રજની અંદર જેનું નામ છે ગોપી, જેથી ભગવાનને વ્રજનું આકર્ષણ થયું. અને જે ગોપી છે, ગોપીનો અર્થ થાય ગોવિહી પીબતી ભક્તિ રસઃ ઇતિ ગોપી. ગોપી એટલે કોઈ સ્ત્રી જ હોય એવું નથી મેરે ભાઈ બહેન. ગોપીનો અર્થ છે કે ગો એટલે ઇન્દ્રિયો, જે પોતાની ઇન્દ્રિયોથી હરિરસનું પાન કરે એનું નામ છે ગોપી. ગોપી એટલે કોઈ સ્ત્રી જ હોય એવું નહીં. 5 કર્મેન્દ્રિયા, આંખ, જીભ, કાન, હાથ અને પગ, આ 5 કર્મેન્દ્રિયો દ્વારા જે હરિનું જ ધ્યાન કરે, હરિનું ભજન કરે, હરિનું દર્શન કરે એનું નામ ગોપી. ગોભી પીબતી ભક્તિ રસઃ ઇતિ ગોપી. પોતાની ઇન્દ્રિયોથી હરિરસનું પાન કરે એનું નામ છે ગોપી. આ ગોપી તત્વનો મહિમા છે બાપ. આંખથી હરિદર્શન, જીભથી હરિનું સ્મરણ, હાથથી સેવા અને પગથી યાત્રા. આ 5 કર્મેન્દ્રિય, પછી મન, બુદ્ધિ અને ચિત્ત દ્વારા જે પ્રભુનું ચિંતવન કરે, આ 8 પ્રકૃતિના તત્વથી જે પ્રભુનું ચિંતવન કરે એનું નામ છે ગોપી. ગોભી પીબતી ભક્તિ રસઃ ઇતિ ગોપી. આ ભગવાને મને તમને એટલા માટે આવી સુંદર મજાની વ્યવસ્થા આપી છે, અને બિલકુલ ફ્રી. આંખનો મોતિયો ઉતરાવા જાવ તો 10-15 હજાર રૂપિયા થાય. એ આંખ ભગવાને હાવ મફત આપી, બોલો. નકર એની ઝાંખપ ઉતારવાના 15,000 જોઈએ તો એ આંખની કિંમત કેટલી? ભગવાને મફત આપી. એ તો તમે બોલવા જાઓ અને બીમારીને કારણે લવો ન વળે ત્યારે આપણને ખબર પડે કે આ જીભ કેટલી મૂલ્યવાન છે. એ તો જદી બોલવા જાઓ ને ન બોલી શકો ત્યારે એની કિંમત સમજાય. હાથથી કામ કરવા જવું હોય ને એટલી બધી નબળાઈ આવે કે હાથમાં કાંઈ લો ને હેઠું આમ પડી જાય ત્યારે ખબર પડે કે આ હાથ કેટલા મૂલ્યવાન છે. આ પગ જેદી ન ચાલે ને આપણે ક્યાંય 2 ડગલા જઈને દર્શન કરવા જવું હોય, 2 ડગલા ન ચાલી શકે ત્યારે ખબર પડે કે આ પગ કેટલા મૂલ્યવાન છે. અને મન, બુદ્ધિ અને ચિત્તમાં જે મેન તમે કચરો ભેળો કર્યો છે એ તો જ્યારે શુદ્ધ થાય ત્યારે ખબર પડે કે કેટલો મેલ ભરીને રાખ્યો હતો. એ તો કોઈ ગુરુ મળે, કોઈ સમર્થ સદગુરુ મળે, એના ચરણમાં માથું ઝૂકે, મન, બુદ્ધિ અને ચિત્ત શુદ્ધ થઈ જાય. એટલે અમારા સંતો કહે છે, વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. આંખ આપી છે તને હરિની રખવા, આંખ આપી છે તને હરિની રખવા. આંખ આપી છે તને હરિની રખવા. આંખ આપી છે તને હરિની રખવા. ફિલ્મ જોવા
જોવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું એ ફિલ્મો જોવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું જીભ આપી છે તને સ્મરણ કરવા જીભ આપી છે તને સ્મરણ કરવા ગાળો દેવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું આ ગાળો દેવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું એ નિંદા કરવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું એ નિંદા કરવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું કાન આપ્યા છે તને સત્સંગ સાંભળવા કાન આપ્યા છે તને સત્સંગ સાંભળવા નિંદા સાંભળીને બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું એ નિંદા સાંભળીને બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું એ વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું એ વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું હાથ આપ્યા છે તને સેવા કરવા હાથ આપ્યા છે તને સેવા કરવા ભેડું કરવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું આ મેળું કરવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું પગ આપ્યા છે તને તીરથ કરવા પગ આપ્યા છે તને તીરથ કરવા રખડી ભટકીને બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું એ રખડી ભટકીને બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું એ વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું મેરે ભાઈ બહેન ભગવાને મને ને તમને જે શરીર આપ્યું છે આ શરીર એટલું બધું બહુમૂલ્યવાન છે કે એના એક એક અંગ લાખો દેતા આપણને પાછા મળતા નથી પણ આ મળેલી વસ્તુને આપણે કેવી રીતે વેડફી નાખી છે આવી સુંદર મજાની આંખ મળી હોય આવું સુંદર મજાનું પણ આપણે આ તત્વને મેરી ભાઈ બહેન આપણે એનો કેવો દુરુપયોગ કરી નાખ્યો છે સંતો કહે છે મેરી ભાઈ આંખ આપી છે તને હરીની રખવા વોટ્સઅપ ને ફેસબુકમાં ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું એ વોટ્સઅપ ફેસબુકમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં એવો યુગ આવ્યો છે મેરે ભાઈ બહેન કે માણસો આખું ઘર પરિવાર પોતાના ડ્રોઈંગ રૂમમાં સાથે બેઠા હોય અને બેઠા હોય બધા હારે બધા ઓનલાઈન પણ હોય છતાં એકબીજા પાછા ઓનલાઈન ન હોય બધા ઓનલાઈન હવના મોબાઈલમાં જો બધા ઓનલાઈન છે
પણ સામે સામે બેઠા હોય પણ કોઈ ઓનલાઈન ન હોય. અને હવે તો એવો યુગ આવ્યો, ભાઈને તરસ લાગે તો એ બેનને કે નહીં મેસેજ લખે, તરસ લાગી છે પાણી ભરી દો ને, એટલે ઓલા બેન વોટ્સઅપમાં મેસેજ વાંચે અને પછી કે ઊભા રહ્યો, 2 મેસેજ આવ્યા છે વાંચી લો પછી ઊભી થઈને ભરી દઈશ. આવો યુગ આવ્યો છે હવે, મોબાઈલનો યુગ. અને માણસ એવો પાગલ થઈ ગયો છે. હા, મોબાઈલના ફાયદા ઘણા છે, પણ જો એનો ઉપયોગ વિવેકથી કરતા ના આવડે તો એના ગેરફાયદાઓ પણ ઘણા છે. ફાયદા ઘણા છે પણ એના ગેરફાયદાઓ પણ ઘણા છે. તો વિદ્વાનું કહે છે, વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. 5 કર્મેન્દ્રિય, 6ઠું મન, બુદ્ધિ અને ચિત્ત, આ અષ્ટધા પ્રકૃતિ દ્વારા જે પરમાત્માનું ચિંતન કરે એનું નામ છે ગોપી. ગોપી એટલે કોઈ સ્ત્રી જ હોય એવું નહીં, પુરુષ કે સ્ત્રી જે પોતાની અષ્ટધા પ્રકૃતિ દ્વારા પ્રભુનું ચિંતન કરે. ગોપી ગોભી પીબતી ભક્તિ રસઃ ઇતિ ગોપી. અમારે શાહપુરમાં અમારું ચૈતન્ય હનુમાનજી મહારાજનું મંદિર છે, નાનકડો એવો આશ્રમ છે. અને એ ત્યાં અમારે પહેલાં અમારે વિજયનાથ બાપુ હતા, જેમણે મને આસન ઉપર બેસાડીને કથા ગાવાનો પહેલો ભાવ એમણે મને પ્રગટ કર્યો. બહુ નાનો હતો ત્યારે, અને અમારે બાપુ હતા ત્યારે ભજન થતા, દર શનિવારે ભજન થાય. એમાં મારે હું બહુ નાનકડો લાગું એટલે હું ત્યાં જઈને બેસું. અમારે બાપુ એમ કે બેટા તું આવજે, આ શનિવાર છે. એટલે હું જાઉં, બેસું, અને પછી ભજનવાળા ગામમાંથી આવે, ભજન ગાય. એમાં અમારે એક ભાઈ એક દી ભજન ગાતા હતા, એવું સરસ મજાનું ભજન ઉપાડ્યું. એને રામસાગર રાખ્યો, મેળ કર્યો, અને પછી મેળ કરી અને પછી સરસ મજાનું ભજન ઉપાડ્યું કે તારો ભરોસો ભારી એ પ્રભુ મને તારો ભરોસો ભારી રે, તારો ભરોસો ભારી. એવું આમ નાદથી ઉપાડ્યો બાપા, તારો ભરોસો ભારી પ્રભુ મને તારો ભરોસો ભારી. અને 2-3 કડી ગાય, કોણ જાણે શું થયું ખબર નહીં. ઓલો રામસાગર એને મને આપ્યો, મને કે હમણાં ગયો ને હમણાં આવ્યો. મેં તો વળી ઓચિંતાનો કાંઈ, તે તો મોબાઈલ નહોતા. મેં તો વળી ગામમાં ગયો, ગામથી થોડીક બહાર છે અમારી જગ્યા, ગામમાં ગયો, 10-15 મિનિટ થઈ, આટો મારીને હાંફતો પાછો આવ્યો. મારા ખોળામાંથી રામસાગર લઈ લીધું, અડધું ભજન પૂરું કર્યું. અડધા ભજનમાં તો આપણે કોઈને વિક્ષેપ ન કરાય. ભજન પૂરું થયું એટલે મેં એમને પૂછ્યું, મેં તો પણ આમ અડધું ભજન મૂકીને તમે કેવું સરસ ભજન ગાતા હતા, તારો ભરોસો ભારી પ્રભુ મને તારો ભરોસો ભારી. અને મેં તો આ અડધું ભજન મૂકીને તમે ક્યાંય ગયા હતા? મને કે મૂળ વાત એમ હતી કે ભજન ઉપાડતા ઉપડાય તો ગયું, પણ પછી મને યાદ આવ્યું કે આજ ઘરે કોઈ નહોતું, ઉતાવળો શનિવાર જાણીને ભજનમાં આવી ગયો. પછી મને યાદ આવ્યું કે હાડું તાળું દીધું છે કે નહીં. એટલે કે હું જોવા ગયો તો કે તાળું તો દઈને ઉતાવળમાં નીકળો. પછી યાદ આવ્યું, બજારમાં આટા મારતો હતો ને યાદ આવ્યું કે શનિવાર છે, કે લાય જરાક જોઈ આવું તો ખરું. તાળું દઈને નીકળો, નકર ઘરનાનો ઠપકો સાંભળવો. અને પાછા અહીંયા ભજન ગાય છે, તારો ભરોસો ભારી એ પ્રભુ મને તારો ભરોસો ભારી રે, તારો ભરોસો ભારી. હે ભગવાન તારો ભરોસો ભારી. અને એટલે તુલસીદાસજી મહારાજે રામચરિત માનસના શબરીની સામે ભગવાન રામ સ્વયં પોતાના શ્રીમુખથી બોલે છે અને કહે છે, મંત્ર જપ મમ દ્રઢ વિશ્વાસ, 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 પંચમ ભજન શો વેદ પ્રકાશ,
પંચમ ભજન સો વેદ પ્રકાશ પંચમ ભજન શો વેદ પ્રકાશ પંચમ ભજન સો વેદ પ્રકાશ મંત્ર જપ મન દ્રઢ વિશ્વાસ મંત્ર જપ મમ દ્રઢ વિશ્વાસ મંત્ર જપ મમ દ્રઢ વિશ્વાસ મંત્ર જપ મમ દ્રઢ વિશ્વાસ મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન શો વેદ પ્રકાશ. પાંચમી ભક્તિ છે મારા નામના મંત્રનો જપ કરવો. મંત્રનો જપ કરતા કરતા મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ, મારા ઉપર દ્રઢ વિશ્વાસને ધારણ કરો. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન શો વેદ પ્રકાશ. એનો મહિમા વિદ્વાનોએ આપણી સામે પ્રગટ કર્યો છે. તો સુંદર મજાનું દર્શન શાસ્ત્રકારો આપણને કહી રહ્યા છે. તો એવું પ્રિય પાત્ર છે ગોવાળિયાઓ જેને ભગવાન ઉપર અખંડ ભરોસો છે. આપણે ભજન કરીએ છીએ પણ ભરોસો નથી. જેને જેને ભજનનો ભરોસો લાગી ગયો ને એને આઠેય પ્રહર આનંદ આનંદ અને આનંદ છે. ભજનનો જેને ભરોસો હોય. અમારા જુનાગઢમાં મહેતા નરસિંહ એની દીકરીનું મામેરું ભરવા માટે ગયા. સાથે કાંઈ નહોતું, ભાંગું તૂટ્યું ગાડું, મરેલા જેવા બળદ, બે ત્રણ સાધુ અને ભાંગી તૂટી કડતાલ સિવાય બીજું કાંઈ હારે નહોતું. કુંવરબાઈનું મામેરું ભરવા મહેતા ગયા અને કુંવરબાઈની સાસુએ મહેતાને ગાયની ગમાણમાં ઉતારો આપ્યો. રાત્રિ પસાર થઈ ગઈ. સવારે વેવાણે પૂછ્યું કે વેવાઈ ઊંઘ આવી ગઈ હતી બરાબર? એટલે નરસિંહાએ કીધું કે ના ના બહુ સારો ઉતારો આપ્યો, બહુ સારો ઉતારો. હવે ગાયની ગમાણમાં ઊંઘ આવે? મહેતાએ કીધું બહુ સારો ઉતારો આપ્યો. જો અતિ સારો ઉતારો આપ્યો હોત તો નિંદર આવી જાત અને જો ઊંઘ આવી જાત તો ભજન ન થાત. સારું કર્યું, ઠેકાણું એવું આપ્યું હતું કે ઊંઘ ન આવે, અને ઊંઘ ન આવે તો ભગવાનનું ભજન થાય. આ મળેલી તકનો સદુપયોગ કેમ કરવો એનો મહિમા છે. ક્યારેક સારા સંજોગો, ક્યારેક ખરાબ સંજોગો, કોઈ પણ સંજોગો હોય પણ એનો સત કાર્યમાં ઉપયોગ કેમ કરવો એનો મહિમા બતા. મહેતાજીએ રાત પસાર કરી. સવારે ધગધગતું અંગારા જેવું પાણી નાવા માટે આપ્યું. તારા બાપને કહેજે એ તો વરસાદ વરસાવી દે. અને એમ કહીને જાય એને એનો મહિમા ગાયો છે. વિદ્વાનો કહે છે મહેતાજીએ મેઘ મલ્હાર ગાયો, ગરમ પાણીને ઠંડા કર્યા અને પછી મામેરાનો સમય આવ્યો એ પહેલા કુંવર પોતાના પિતાને મળવા જાય છે. અને કુંવર જ્યાં પિતાને મળવા જાય છે, પિતાને પ્રણામ કરે. મહેતાજી કહે છે દીકરી તું તારી સાસુ પાસે જા અને તારી સાસુને કહેજે આ પ્રસંગ કોઈ દી કર્યો નથી એટલે ખબર ન હોય કે આમાં શું જોઈએ અને શું ન જોઈએ. એટલે તારી સાસુને કે યાદી કરીએ અને જે યાદી કરાવે એ યાદી મને આપશે. કુંવરે આમ પગથી માથા સુધી જોયું. અંગને ઢાંકવા જ્યાં હારું ધોતિયું ન હોય મારો બાપ હું મામેરા પડશે. હૃદયમાં દુઃખ છે, કારણ કે દીકરીનો સ્વભાવ છે કે એક પોતાના પિતાનું અને બીજું પોતાના પતિનું અપમાન ક્યારેય સ્ત્રી સહન ન કરી શકે. કુંવર વિચાર કરે છે અને એમાં એને બાપની આબરૂ તો દીકરીને હૈયે વાલી હોય.
હૃદય વાલી. આ નાગરના ફળિયામાં આજ શું થશે? મનમાં ઉદ્વેગ જાગ્યો છે. અને સમયને સંજોગમાં કુંવર પિતાજીના કહેવાથી, પિતાજીને દુઃખ ન લાગે એટલા માટે પિતાજીના કહેવાથી કુંવરબાઈ આવ્યા છે સાસુની પાસે. સાસુને કહે છે, બા, મારા પિતાજીએ કીધું છે, આવો અવસર અમે કોઈ દી મારા પિતાએ ઉકેલ્યો નથી ને ખબર ના હોય કે આમાં શું હોય. આપ જરા યાદી લખાવો. એટલે એની હાહુએ કુંવરને યાદી લખાવી. લખો બહુજી, આટલું કંકુ જોઈશે, આટલા ચોખા, આટલી સોપારી, આટલા પૈસા, આટલું રૂપું, આટલું ચાંદી, આટલું સોનું, આટલા કપડા, આટલા વસ્ત્રો. આખી યાદી કુંવરને લખાવી. અને યાદી લખાવતા લખાવતા છેલ્લે કુંવરની હાહુએ હાહુપણું બતાવ્યું અને એક મેણું માર્યું. અને મેણું મારીને કુંવરને કીધું, હે કુંવર, આ બધી યાદી તો મેં તને લખાવી, તારા બાપને આપજે અને તારા બાપને કહેજે કે આમાંથી કાંઈ ન લાવે તો કાંઈ નહીં, પણ નાગરના ફળિયામાં ખાલી હાથ ન આવે. એક ગિરનારનો ગળગળિયો લાવશે તો અમને એમ થાય કે તારો બાપ ખાલી હાથ નથી આવે. આ વચન જ્યાં સાંભળ્યા ત્યાં તો કુંવરનું હૃદય ફાટ 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 થવા માંડ્યું છે. બાપને કોઈ મેણું કહે, દીકરીથી સહન ન થાય. દીકરીની આંખમાં આંસુ પણ પ્રગટ થવા દેતી નથી. દીકરી વિચાર કરે છે કે શું કરું. હાથમાં પત્ર લીધો છે અને યાદી લઈ અને કુંવરબાઈ પોતાના પિતાજીની પાસે આવ્યા છે. પિતાજીની પાસે આવી અને પત્ર, એ યાદી મહેતાજીને આપી. અને છેલ્લો શબ્દ એના સાસુ બોલ્યા હતા એ તો કુંવરને બોલવાની હિંમત ના હાલી. કુંવર કે આવું કેમ મારા બાપને કહું કે તારા બાપને કહેજે કાંઈ ન લાવે તો કાંઈ. મેરે ભાઈ બહેન, જે માવતરની ઘરે દીકરીનો જન્મ થાય અને દીકરીનો જન્મ થાય પછી ભલે ને દાતડીની અણીએ પૈસા કમાઈને જીવન ચલાવનારા હોય, પારકા ખેતરમાં મજૂરી કરી, કોઈના ઘરના હેઠા વાસણો ધોઈને મજૂરી કરી કરી અને કમાઈને પેટ ભરનારા એ માવતર, અને એમાંય ખાસ કરીને માં પોતાની આવકમાંથી પાવલી પાવલી ભેળી કરતી હોય. એ તો જેણે ગરીબાઈના દિવસો જોયા હોય ને એને ખબર. એ માં પાવલી પાવલી ભેળી કરે. શું કામે? તો કે કાલ સવારે મારી દીકરીનું મામેરું આવે ને તો મારી દીકરીને હેઠું જોયા છે એવું ન થાય. આ પરિસ્થિતિમાંથી જે પસાર થયા હોય ને એને ખબર હોય. જન્મતાની સાથે ધોમધોમ સાહેબીમાં મોટા થયા હોય એને ખબર શું પડે કે ગરીબાઈના દિવસો કેટલા કઠિન હોય છે. એટલે તો અમારો કવિ કહે છે, મેરી ભાઈ, મહેલો નવાસ ગરીબી સુજાણે, દુખિયાના દુઃખની સુખિયા સુજાણે. અત્યારે હું ને તમે જે લેરખીઓ કરીએ છીએ, જે આનંદ કરીએ છીએ, આનંદ અને લેરખીઓની પાછળ આપણી આગલી જ પેઢીએ બહુ મોટા દુઃખ સહન કર્યા છે. કોક દીક તો પાછું વાળીને જોજો, કોક દીક તો જોજો. આજની બે ફદિયાની સંપત્તિ થઈ જનારો આજનો માણસ જ્યારે પોતાની મર્યાદા ચૂકી જાય છે, એવા માણસને અમે કહીએ છીએ કે આજ તું જ્યાં પહોંચો છો ત્યાંથી એકવાર પાછું વળીને તો જોજે. એકવાર તો પાછું વળીને જોજે. આપણી આગલી પેઢીએ પેટે પાટા બાંધી બાંધીને આપણને મોટા કર્યા છે. મહેતા નરસિંહે યાદી જોઈ. કંકુ ને ચોખા ને હોપારી ને રૂપિયા ને હોનું ને ચાંદી ને કપડા. મહેતાને મનોમન હસવું આવી ગયું. વાહ રે વાહ ઠાકર, આ યાદી આવી ગઈ છે, આ પૂરી આપણે જ કાંઈ કરવાની છે નહીં. કરવા વાળો તો મારો દ્વારિકાનો નાથ બેઠો છે.
કેવલ ભજન નહોતું મહેતાજીની પાસે, ભજનનો ભરોસો હતો. યાદીમાં નજર કરી અને નજર કરીને પછી કુંવરબાઈ યાદી આપીને પિતાજીની પાસે આમાં હાથ જોડીને ઊભા છે. કુંવરની આંખમાં આંસુઓ વહી રહ્યા છે. મહેતા ઓળખી ગયા. દીકરીના હૃદયના દુઃખને બાપ ન જાણે તો જગતમાં બીજું કોણ જાણે? દીકરીના હૃદયના વલોપાતની સૌથી પહેલી ખબર એના બાપને પડી જાય. મહેતાએ દીકરીને પોતાના હૃદય સરસી ચાંપી છે. માથા ઉપર વહાલસભર હાથ ફેર્યો અને દીકરીના માથા ઉપર જ્યારે બાપનો હાથ ફરે ત્યારે દીકરીને એમ થાય કે આજ જગતમાં હું સૌથી સાહુકારમાં સાહુકાર છું. એના બાપનો હાથ ફરે ને જ્યારે દીકરીના માથા ઉપર, ત્યારે દીકરીને એમ થાય કે આજ મારા જેવું સંપત્તિવાન બીજું કોઈ નથી. કુંવર રાજી થયા. મહેતા નરસિંહ કહે છે, દીકરીને આશ્વાસન આપે છે, કુંવર ચિંતા ન કર, કરતા હરતા ને સમાહરતા તો દ્વારિકાનો નાથ છે. બેટા ચિંતા ન કર. કુંવર હિબકા ભરતા ભરતા કહે છે, પિતાજી હું જાણું છું કે આજ મારા બાપની આબરૂ આ નાગરના ફળિયામાં ધૂળ થાણી થવાની છે. તારી પાસે કઈ છે બાપ? આ બધું કેમ પૂરું થશે? કુંવર પિતાને કહે, પિતાજી મને એમ લાગે છે કે દોડીને કૂવો બુરી નાખું. જો કૂવો હું બુરી નાખું તો મારા બાપની આબરૂ ધૂળધાણી તો ન થાય. રડતી કુંવરને મહેતાજી આશ્વાસન આપે છે, હશે બાપ, દીકરી હિંમત રાખ, મારો દ્વારિકાનો નાથ સમર્થ બેઠો છે. આ પરિસ્થિતિ તો જેણે અનુભવી હોય ને એને ખબર હોય બાપ. એક એક પાય પૈસા માટે થઈ અને આપણા વડવાઓએ કેટલી મહેનત કરી હશે. આજ હું ને તમે જે લીલા લહેર કરીએ છીએ ગાડીઓમાં, બંગલાઓમાં, એના પાયામાં આપણા માવતરનું લોહી પડ્યું હોય. અને એટલે હું જાદવ કુળને ખૂબ ધન્યવાદ આપું છું. તમે તમારા વડવાઓને યાદ કરીને અવડો મોટો સંકલ્પ કરીને આજ બેઠા છો બાપ, આ ગિરનારની શીતભૂમિ. આ કાર્યથી આપણે આપણા પિતૃના ઋણમાંથી મુક્ત થઈ શકીએ. આપણને એમ થાય કે જેણે આપણા માટે આટલું બધું કર્યું, આપણે એના માટે કંઈક તો કર્યું. કુંવરને સમજાવે મહેતા, દીકરી ચિંતા ન કર, દ્વારિકાનો નાથ બેઠો છે. આમ કહીને હિંમત આપીને કુંવરીને વિદાય કરી છે. દીકરીએ શણગાર સજ્યા છે અને યોગ્ય સમય આવ્યો. માણસે જઈને મહેતાને કહ્યું, ચાલો હવે દીકરીના મામેરાનો સમય આવ્યો. ગરથમાનું ગોપી ચંદ અને કંઠે તુલસીનો હાર, સાચા સદા મારા સામડા અને મારે દોલતમાં ઝાંઝને પખાજ, સાચા સદા મારા શામળા દોલતમાં ઝાંઝને મહેતાજીને બોલાવવા માટે માણસ આવ્યો. મહેતાજીએ 2-3 સાધુને સંગમાં લીધા હતા અને 2-3 સાધુને લઈ અને નાગરના ફળિયામાં આજ વેવાઈના રૂપમાં નરસિંહાએ આસન જમાવ્યું છે. ધીરે ધીરે આખું ફળિયું નાગરના શ્રેષ્ઠીઓથી ભરાઈ ગયું. યોગ્ય સમય થયો. દીકરી કુંવર ઘરના ઉમરાની મધ્યમાં ઊભી છે મેરી ભાઈ, અને ઘરના ઉમરામાં ઊભી ઊભી કુંવર હિબકા ભરે છે.
આ બાજુ સાસુએ આજ્ઞા કરી, અરે મહેતાજી બધું તૈયાર છે. બોલે હા બધું જ તૈયાર છે. મેં તમને સવારે તમે યાદી કરાવડાવી ત્યાં બધું જ તૈયાર. મહેતા આંખ વીછી ગયા. આંખ વીછીને હૃદયમાં બિરાજમાન દ્વારિકાપતિને યાદ કરીને ભજનના ભરોસાનો હોકાર આપ્યો છે. હા બા બધું જ તૈયાર છે, હવે તમે કો એટલી વાર. ઉમરાની મધ્યમાં, કારણ કે દીકરી ઉમરાને ઓળંગે નહીં. ઉમરો એ ઘરની આબરૂ અને ઇજ્જતનું પ્રતીક છે, અને ઉમરો ઓળંગા પછી નક્કી નથી. ઉમરો એ મર્યાદાનું પ્રતીક છે, અને દીકરી પોતાના જીવનની મર્યાદાને છોડી દે પછી આ જગતમાં જગદંબા જાનકીને સહન કરવું પડ્યું છે. લક્ષ્મણની દોરાયેલી રેખાની બહાર જેદીમાં જગદંબા જાનકીએ પગ મૂક્યો અને ત્યારે જગતનો રાવણ જાનકીનું હરણ કરી ગયો. પણ અમારા વિદ્વાનો કહે કે જેદી રાવણે જાનકીનું હરણ કર્યું ત્યારે હરણ કરનારો એક રાવણ હતો, અને રાવણની સામે જાનકીને બચાવવા માટે થઈ રાવણની તલવારથી કાયાને કપવી નાખે આવો એક જટાયુ પણ હતો. ત્યારે રાવણ તો હતો જ, પણ સામે એક જટાયુ હતો. આજની યુવાન દીકરીઓને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ કે એવા કપડાં ન પહેરતા, એવા વસ્ત્રો ન પહેરજો જેથી આ દેશની મર્યાદાને કલંક લાગી જાય. અને જો જીવનની મર્યાદાની બહાર પગ મૂકશો તો જેથી જાનકીએ પગ મૂક્યો તેથી રાવણ હરી ગયો હતો. પણ ત્યારે શરત એટલી હતી કે એક રાવણ હતો ની સામે એક જટાયુ હતો. આજની દીકરીઓને અમે વ્યાસપીઠ ઉપરથી મર્યાદા સબર જીવન જીવવાનો એટલા માટે આગ્રહ કરીએ છીએ, કારણ કે આજ જો દીકરી મર્યાદાની બહાર પગ મૂકશે તો આજ નગરમાં શેરીઓમાં રાવણોની કોઈ કમી નથી, અને જટાયુ દીવો જઈને ગોતવા જાવ તો મળવાનો નથી. મેરે ભાઈ, રાવણનો કોઈ પાર નથી, અને જટાયુ ગોતવા જાવ તો નહીં જડે. એટલે કહીએ દીકરીઓ એની જીવનની મર્યાદામાં રહેશે ને તો જીવન હચવાઈ જશે બા. કારણ કે ત્યારે તો એક રાવણ હતો, એની સામે એક જટાયુ હતો. અને આજની બેન દીકરીઓને અમે બીજી એક ખાસ વિનંતી કરીએ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપના માધ્યમથી કોઈની સાથે પ્રેમથી ન જોડાઈ જશો. આજ વિધર્મીઓની બહુ મોટી ચાલ ચાલી રહી છે. આપણા હિન્દુના નામ લઈ અને આપણી દીકરીઓને મોહમાં ફસાવે, અને મોહમાં ફસાડી અને પછી એની પાસે ધર્મનું પરિવર્તન કરાવવામાં આવે છે. માટે યુવાન દીકરીઓને સાવધાન. હમણાં આપણી એક દીકરીના 32 કટકા થયા. દિલ્હીની અંદર આપણી હિન્દુની દીકરીના કેટલા કટકા થયા. વિધર્મીને એને કાપતા જેનો હાથ અચકાણો નહીં. એટલે દીકરીઓને વિનંતી છે મેરી ભાઈ બહેન, જીવનને મર્યાદા, તમારા મોબાઈલનો ઉપયોગ તમારી મર્યાદામાં કરજો. બાકી હિન્દુના નામ ધારણ કરી અને આપણી ભોળી દીકરીઓને ભોળવે છે વિધર્મીઓ. આજ એક બહુ મોટું ષડયંત્ર ચાલે છે, અને એની માયામાં ફસાણા પછી એની સાથે પરાણે હઠ કરી લગ્ન કરે. લગ્ન તો શું કરે, એને લગ્ન તો ન કહેવાય, એને શાદી કહેવાય. શાદી કરે અને પછી એની પાસે ધર્મ પરિવર્તન કરાવડાવે. આપણી હિન્દુની દીકરી માંસ ખાવા રાજી ન થાય ને પરાણે ખવડાવે. યાદ રાખજો. એટલે કહીએ છીએ કે મર્યાદાની બહાર પગ ન મૂકશો, કારણ કે એક વાર પગ જાનકીએ મૂક્યું તો રાવણ હરણ કરી ગયો. એટલે દીકરી છે ને ઉમરાને ઓળંગે નહીં, ઉમરાની મધ્યમાં રહે, એની મર્યાદામાં રહે. અને એટલે સુહાગણ સ્ત્રી પોતાના ઘરના ઉમરાની પૂજા કરે છે, કારણ કે ઉમરો એ ઘરની ઇજ્જત, ઘરની આબરૂ અને ઘરના મહિમાનું પ્રતીક છે. ઉમરો વટોળાઈ જાય પછી નક્કી નહીં. ઉમરાની અંદર હાલે ને શું કહેવાય, હાવરણી, એ અંદર હાલ, અને પછી બહાર ફરિયામાં આટા મારતા હોય એને